नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ साक्षी। अगर बलसारा गांव का मसला 2 दिनों के अंदर हल नहीं हुआ तो बलसारा गांव के लोग तालुका पंचायत ऑफिस के सामने धरना देंगे। ग्राम पंचायत ने बलसारा से आइडा जाने वाली मुख्य आरसीसी सड़क पर 3 फीट मिट्टी डालकर उसे बंद कर दिया है। कुछ बागानों को फायदा पहुंचाने के लिए पानी का बहाव गांव की तरफ मोड़ दिया है। आज बलसारा के ग्रामीणों ने इस बारे में तालुका विकास अधिकारी को एक अर्जी सौंपी। इससे पहले ग्रामीणों ने मुख्यमंत्री जिला विकास अधिकारी और बलसारा के तलाटी सह मंत्री को लिखित शिकायत दी थी और कहा था कि मसले 8 दिनों में हल हो जाएंगे, लेकिन अभी तक कोई मसला नहीं हुआ है। बलसारा से आइडिया जाने वाली मुख्य सड़क पर आरसीसी सड़क है। भाई मारू नाम पया अब्दुल हसन, गाम वलसरा। अमने तकलीफ है पानी नी। आज 2 वर्ष थी गया। अमे वारंवार रजूआत करीए छीए, छतां पण कोई स्वीकारवामां आवती नथी। खरेखर कायदेसर भ्रष्टाचार छे। जे अमने आ रजूआत आपी हती कि पाणीनो निकाल करो, जे अमारो रोड हतो ए पण सरपंचे दाटी नाख्यो छे। कायदेसर एनुं जाहेर सबूत छे, जोवा पण मळी शके छे। हजी सुधी 3 થી 4 फूट रोड पर माटी नाखी छे, छतां पण अमे वारंवार धक्का खाईए छे, त्यां पण कोई पण कारवाई एना उपर थती नथी। खरेखर सरपंचोए एना उपर ई जेम तेम करी सके, लोकोने तकलीफ पहोंचाडी सके, ए तो सेवा माटे होय छे। पण खरेखर हूँ खोटो नथी बोलतो, जाहेर सबूत छे। खरेखर खोटो कर्यो छे। जे बीजा लोकोने सपोर्ट आपी ने मारा जे रोड हता, आवा जवानुं जे रस्तो हतो एना उपर पण माटी नाखी छे। कायदेसर कोने पण जोई होय तो अत्यारे सबूत छे। हजी सुधी माटी पड़ी छे। अमे सफाई माटे वारंवार गाम लोको अमारा भेगा आवीने आवीए छे, तो छतां ए पैसानी दम उपर खोटी खोटी अरजीओ दबावे छे ने एना उपर कांई तालुकामां पण एक्शन लेवामां आव्यो नथी। अमे वारंवार मीडियामां पण आपीए छे। अमे गरीब लोको छीए एटले शुं अमने कांई सुविधा न मळे? जो रोड सरकारे आप्यो छे एने ज बनाव्यो ने एने ज दाट्यो छे। कायदेसर सबूत ए छे ने हवे जोई लोजो। हवे रोड दाट्यो छे तो जवाबदारी केनी छे? पंचायतनी छे के गाम लोकोनी छे? छतां पण गाम लोको वारंवार आवी અને રજૂઆતો કરે છે। જ્યારે રોડ ઉપર માટી નાખતા હતા ત્યારે પણ રજૂઆતો કરેલું છે, પણ હજી સુધી કોઈ પણ એક્શન આના ઉપર લેતો કોઈ નથી। તો આ ખાસ નિમ્ર વિનંતી છે, પાણીનું જે મારા ઘર ઉપર પાણી આવે છે એનું નિકાલ થવું જોઈએ। મારા સાથે જણાવવાનું કે મારું નામ પડિયાર અનવર અબ્દુલ છે। હું ગામ વલસરાનો રહેવાસી છું। પણ જે હમણાં જે કામ માટે અમે આવ્યા છીએ, જે વલસરાથી અયડા રોડ ઉપર જે માટી નાખી દીધી છે 3 ફૂટ આરસીસી રોડ દાટી નાખવામાં આવ્યો છે સરપંચે, એના માટે અમે 2 વર્ષ થઈ રહ્યા કે અમે અરજી કરી રહ્યા છીએ। એનો કાંઈ પણ નિકાલ કરવામાં આવતો નથી ને રસ્તો પણ આખો એકદમ પોળો કરી નાખવામાં આવેલ છે। હા, ને પછી એમાં અમે કેટલીક વાર અરજીઓ કરી છે, વિડીયો બનાવ્યા છે। એમાં કાંઈ પણ ટીડીઓ સાહેબે પણ અમને કેટલા વખત કીધું છે કે કાલે થઈ જશે, કાલે થઈ જશે, એવા 2-3 વખત અમને કીધું છે। એમાં પણ કાંઈ કામ કરવામાં, એક્શન લેવામાં કાંઈ નથી આવતો ને આ જે ભાઈઓ છે અબ્દુલભાઈ, હજી જાવેદભાઈ, એના પણ ઘરોમાં પાણી જાય છે। એ છોકરાઓ જે સ્કૂલ લઈ જાય છે એને પણ ખંભા ઉપર લઈને બેસાડીને પછી લઈ જાય છે। જ્યારે સ્કૂલ જવું હોય કે મદરસામાં જવું હોય, એ બધાને વરસાદની સિઝનમાં એને ખંભા ઉપર લઈને પહોંચાડવામાં આવે છે। એવી તકલીફ જાય છે ને ઘરોમાં પણ પાણી હાલે જ આવે છે। એનો કાંઈ સરપંચ રોજ જોવે છે પણ કાંઈ એનો એક્શન લેતા નથી ને એના ઉપર આરસીસી જે રોડ બનેલો છે એના ઉપર 3 ફૂટ માટી નાખી દેવામાં આવી છે। એના કરતાં અમે એને કીધું કે ભાઈ માટી સાફ કર તું ને જે ગટર લાઈન નાખવાની છે એ ગટર લાઈન તું નાખ, એમાં પાણીની નિકાલ કર। પણ એ ખાલી કાંઈ પણ એનો એક્શન નથી લેતા। ખબર નથી એમાં બધાની કેમ કે એમાં બધાની મેલબગત છે કે શું છે। બધા ગરીબ લોકોને બધાને હેરાન કરવામાં આવે છે ને એની તો જે બિચારા જે બાજુમાં રહે છે જે રસ્તા ઉપર, એની તો ગંભીર હાલત છે વરસાદમાં। એમાં 2 વર્ષ થવામાં આવ્યા છે, એનું કાંઈ એક્શન લેવામાં નથી આવ્યું। અમે હમણાં થોડાક પહેલા ત્યારે પણ આવ્યા હતા અમે ટીડીઓ સાહેબ પાસે, એ કહે શુક્રવારે થઈ જશે, ગુરુવારના થઈ જશે, એનું કાંઈ લેવામાં નથી। આજે અમે અહીંયા આવ્યા છીએ, એ અમને ટીડીઓ સાહેબે કીધું છે કે 2 દિવસમાં થઈ જશે ને એમાં પણ કાંઈ 2 દિવસમાં નહીં થાય તો અમે ગાંધીજી માર્ગ ઉપર લઈને અહીંયા ધરણા કરશું। અહીંયા પણ